હવે તું મને એમ કે તારો ભગવાન ક્યાં છે? તને એવું લાગે છે તારો ભગવાન તને બધેથી બચાવી લેશે? પ્રહલાદજી કે હા, જીવના કણ કણમાં, અણુ અણુમાં, પરમાણુમાં બધે વિષ્ણુ છે કે. અચ્છા કે એમ કે હા, કે બધાય મારો ભગવાન વિષ્ણુ છે. તને શું લાગે છે સામે જે સ્તંભ દેખાય છે એમાંય તારો ભગવાન છે? કે હા, એમાંય મારો ભગવાન છે. હિરણ્યકશિપુને ગુસ્સો આવ્યો. હિરણ્યકશિપુ દોડીને એક જ મુક્કો મારી એ સ્તંભને તોડી નાખ્યો. એ સ્તંભને જેવો તોડ્યો એમાંથી ભગવાન સાક્ષાત પોતે પ્રગટ થયા. અડધું સ્વરૂપ છે સિંહનું, અડધું સ્વરૂપ છે માનવનું. ભગવાન નૃસિંહ પ્રગટ થયા. બોલો નૃસિંહ નારાયણ ભગવાન કી જય. નૃસિંહ નારાયણ ભગવાન હિરણ્યકશિપુને પકડ્યો છે અને ગળેથી પકડ્યો, ઉમરા વચ્ચે લઈ ગયા અને યાદ કરાવું, યાદ કર હિરણ્યકશિપુ, તારે વચન શું હતું? જોઈ લે, હું મનુષ્ય રૂપમાં પણ નથી હું દેવ, હું અર્ધ પ્રાણી સ્વરૂપમાં છું, અર્ધ મનુષ્ય સ્વરૂપમાં છું. તે કીધું તું શસ્ત્ર પણ ના મારું, અસ્ત્રથી પણ ના મારું, મારા હાથના નખથી તને મારું છું, જેમાં જીવતા પણ નથી ને મરેલા પણ નથી. યાદ કરી લે, તે માગી તું સવારે પણ ના મરું, હું રાત્રે ના મરું, અત્યારે સંધ્યા તાણું છે. યાદ કરી લે, તે કીધું તું પૃથ્વી પર ના મરું, આકાશમાં ના મરું, તું અત્યારે ઉમરા વચારે છે. અને ભગવાને એની છાતી ચીરી નાખી અને એનો વધ કર્યો. આ ભગવાનની કૃપા. જો હિરણ્યકશિપુ ભગવાનના ખોરામાંથી નીચે પડે છે, એમાંથી એક જ્યોતિ નીકળીને ભગવાનમાં સમાઈ ગઈ. ભગવાન ભયંકર ગુસ્સે છે. ભગવાન એકદમ ભયંકર ગુસ્સામાં છે. એને કોઈ શાંતિ, જેમ સિંહો ત્રાળ પાડે ને, સિંહની ત્રાળ હોય ને, ભગવાન સિંહનું મોઢું હતું. ભગવાન ત્રાળ પાડીને આખું 14 લોક બચાવી દીધા. બધા ડરી ગયા કે આ આવું ભગવાનનું રૂપ અમે ક્યારેય નથી જોયું. ભગવાનના બધા રૂપ જોયેલા છે, પણ આ રૂપ ભગવાન અમે જોઈ હતી. બધાએ કીધું બ્રહ્માજીને કે તમે ભગવાનને મનાવો. બ્રહ્માજી કે આ મારું કામ નથી, અત્યારે આને હું ના મનાવી શકું. આ એના ભક્તને હેરાન કરેલો છે. ભગવાન એટલે ક્રોધિત છે. બધાએ લક્ષ્મીજીને પ્રાર્થના કરી કે દેવી, તમારો તો પતિ છે ને, તમારા સ્વામી છે, તમે મનાવો ને. લક્ષ્મીજી કે ના, આ મારા હાથનું હવે કામ નથી, આમનો ક્રોધ મારાથી પણ શાંત ના થાય. છેલ્લે બ્રહ્માજી પ્રહલાદજી પાસે આવીને કહે કે બેટા એક કામ કરે, આ કોઈથી નહીં માને, હવે તારાથી જ માનશે. તો જાને ભાઈ, નાનું બાળક જોજો, નાનું બાળક ડરે ને, એ જરાય ડરતા નથી. હાથ જોડીને પ્રભુની પાસે જાય છે, કહે છે પ્રભુ હવે શાંત થાઓ, મને કોઈ પણ જાતનું હવે સંકટ નથી, હું એકદમ સુરક્ષિત છું. પ્રભુએ એમને ખોળામાં લીધા. જેમ સિંહ પોતાની બાળને, પોતાના બચ્ચાને ચાટે ને પ્રેમથી, એમ ભગવાન પ્રહલાદને ચાટવા લાગ્યા પોતાની જીભથી, એનો વહાલ વરસાવવા લાગ્યા. બધા દેવો અને બ્રહ્માજી આશ્ચર્ય થઈ કે આ ભગવાનનું રૂપ પ્રાણીમાં સ્વરૂપમાં છે, છતાં પણ એટલો પ્રેમ વસાવે છે. ભગવાનનો ક્રોધ શાંત થયો.